વડોદરાથી મોબાઈલ લઈને નીકળેલી ભરૂચની બે કઝિન બહેનો મોપેડ લઈને ભરૂચ જઈ રહી હતી ત્યારે કંદારી ગામ પાસે અજાણ્યા વાહન ચાલકને ટક્કર મારતા પાછળ રહેલી કાકાની દીકરી રોડ પર પટકાતા તેની ઉપર વાહન ફરી વળતા એક બહેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ભરૂચના લિંક રોડ શ્રવણ ચોકડી ખાતે રહેતી અને ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી બે કાકાની દીકરીઓ જેમાં પ્રાચીબેન ઘનશ્યામભાઈ પટેલ તેમજ તેના કાકાની દીકરી નેન્સી દેવેન્દ્રભાઈ પટેલ સાથે વડોદરાથી મોપેડ લઈને ભરૂચ જતી હતી ત્યારે કંડારીથી આગળ પેટ્રોલ પંપ પાસે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવીને ટક્કર મારતા મોપેડની પાછળ બેસેલી નેન્સી પટેલ રોડ પર પટકાતા વાહનનું ટાયર ફરી વળતા નેન્સીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે મોપેડ ચલાવી રહેલી પ્રાચીબેનને સામાન્ય ઈજાઓ થવા પામી હતી। પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।